જો જીવને આનંદ તો મળે પણ ક્ષણિક હોય છે. જીવનો આનંદ ચિરકાલ હોતો નથી. એ આનંદ કેવો હોય છે? થોડીક વાર માટે ખુશી થાય, થોડીક વાર પછી રડવા બેસે પાછો. થોડીક વાર માટે હસવા માંડે, થોડી વાર પછી રડવા માંડે છે. એટલે એને આનંદ નહીં, ખુશી હોય છે. આનંદનો વિરોધી શબ્દ ડિક્શનરીમાં નથી. આ ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાનનું રૂપ કેવું છે એ કહ્યું કે સત, ચિત અને આનંદ રૂપ છે. સદ એટલે શું ભાઈ? ગમે તે વસ્તુ, ગમે તે શબ્દનો પ્રયોગ થતો નથી. સદ એટલે એક્ઝિસ્ટન્સ. સદ એટલે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું? જેની પાછળ છે લાગે, ગુજરાતીમાં એને અસ્તિત્વ કહેવાય. આ માઇક છે એટલે માઇકનું અસ્તિત્વ છે. આ ચશ્મા છે એટલે ચશ્માનું અસ્તિત્વ છે. દુનિયામાં જેટલા પણ પદાર્થ, વ્યક્તિ હોય કે વસ્તુ, બધાનું અસ્તિત્વ છે. એટલે જ્યાં છે ત્યાં તે છે. એટલે આ માઇકને અસ્તિત્વ છે, આ કેમેરાને અસ્તિત્વ છે, આ દીવાને અસ્તિત્વ છે, આ હોલને, બિલ્ડિંગને અસ્તિત્વ છે, અને જીવને, મારેને, તમારું પણ અસ્તિત્વ છે. એમ પરમપિતા પરમાત્મા, જેને બ્રહ્મ કહીએ છીએ, એનું પણ અસ્તિત્વ છે. એ તો તમારા સમજવા માટે કહું છું. બાકી એના આધારે બધાનું અસ્તિત્વ છે. એ ન હોય તો કોઈનું અસ્તિત્વ છે જ નહીં, પણ એના આધારે બધાનું અસ્તિત્વ છે. આગળ ચતુશ્લોકી ભાગવત આવશે ત્યારે હું તમને કહીશ કે આધાર કોને કહેવાય અને આધેય કોને કહેવાય. હમણાં એવું યાદ રાખો કે પરમાત્માના કારણે, બ્રહ્મના કારણે બધાનું અસ્તિત્વ છે. એટલે સદ એટલે અસ્તિત્વ. દુનિયાની દરેક વસ્તુને, બ્રહ્માંડની દરેક વસ્તુને અસ્તિત્વ છે. એટલે પરમપિતા પરમાત્માનો પરિચય આપતા કહ્યું કે જેને અસ્તિત્વ છે. પછી કહ્યું ચિદ. આ ચિદ કોને કહેવાય? ચિદ એટલે નોલેજ. ચિદ એટલે જ્ઞાન. તમને જ્ઞાન છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પત્ની છું, હું પતિ છું, હું ભાઈ છું, હું બેન છું, આ હરિદ્વાર છે, હું ત્યાંથી આવ્યો છું, મારે ત્યાં જવાનું છે. આ બધું જ્ઞાન કોને છે? જીવને છે. આ વસ્તુ જે કઈ છે એ નિર્જીવને, કોઈને આનું જ્ઞાન નથી. એટલે માઇક છે ખરું, એનું અસ્તિત્વ છે, પણ માઇકને ખબર નથી કે અવાજ હું બહાર ફેંકું છું. તમને ખબર છે કે માઇક અવાજ પહોંચાડે છે. એટલે માઇકનું અસ્તિત્વ હોવા છતાં માઇકને જ્ઞાન નથી, જીવને જ્ઞાન છે. એટલે જીવમાં બે વાત થઈ, સદ અને ચિદ બે થયા. આ માઇકમાં એટલે વસ્તુમાં એક જ સદ થયું, ચિદ નથી. જીવમાં બે થયા, સદ અને ચિત થયું. હવે ત્રીજું લક્ષણ કે છે સચ્ચિદાનંદ રૂપાય આનંદ. જો જીવને આનંદ તો મળે પણ ક્ષણિક હોય છે. જીવનો આનંદ ચિરકાલ હોતો નથી. એ આનંદ કેવો હોય છે? થોડીક વાર માટે ખુશી થાય, થોડીક વાર પછી રડવા બેસે પાછો. થોડીક વાર માટે હસવા માંડે, થોડી વાર પછી રડવા માંડે છે. એટલે એને આનંદ નહીં, ખુશી હોય છે. આનંદનો વિરોધી શબ્દ ડિક્શનરીમાં નથી. તમે ડિક્શનરી જોઈ છે ભાઈ? શબ્દકોશ. એ શબ્દકોશમાં તમે પહેલાં ભણતા હશો એટલે આવતું હશે. તમારે વિરોધી શબ્દો લખો, ઓપોઝિટ વર્ડ અંગ્રેજીવાળાને આવતું હશે. વિરોધી શબ્દ લખો એટલે શું? કે રાત લખ્યું હોય તો સામે દિવસ લખવાનું. એટલે રાતનું વિરોધી શું? દિવસ. પુરુષ લખ્યું હોય તો સ્ત્રી. હવે ખબર નહીં એ વિરોધી કેમ ગણે છે તો રામ જાણે, પણ પુરુષનું વિરોધી સ્ત્રી કરી નાખે છે. એટલે બધા ત્યાંથી ગોટાળા ચાલુ થઈ જાય છે. એ નથી કહેતા પુરુષ ને સ્ત્રી એકબીજાના સંયોગી છે. એ નહીં, વિરોધી લખાવે. પુરુષ વિરોધીમાં સ્ત્રી લખાવે. પણ આ જે છે આનંદ છે, એનો વિરોધી શબ્દ ડિક્શનરીમાં છે જ નહીં. ખુશીનો વિરોધી ગમ છે, સુખનો વિરોધી દુઃખ છે, હર્ષનો વિરોધી શોક છે, પણ આનંદનો વિરોધી શબ્દ કયો? નથી. હવે જે આનંદ છે એ ઘણા પ્રકારનો છે. જો ભાઈ આના ઉપર પ્રવચન કરું તો 2 કલાક આમાં જ જતા રહે. હું તો તમને થોડું થોડું કહીને આગળ ચાલું છું. આનંદ ઘણા પ્રકારના છે. એક ઇન્દ્રિયજન્ય આનંદ છે. ઇન્દ્રિયજન્ય આનંદ એટલે શું? તમે કંઈક ખાધું અને ખાવાની ખુશી મળી. એટલે કોઈને મીઠું ગમતું હોય, કોઈને તીખું, કોઈને ખાટું, કોઈને ખારું, કોઈને કડવું, પણ જેને જે ભાવતું હોય એ મળે એટલે તરત આનંદ થાય. આ હા, આજે તો રસગુલ્લા મળી ગયા, આજે તો દાળનો શીરો મળી ગયો, આજે તો કઢી મળી ગઈ. જેને જે ભાવતું હોય એ આનંદ થાય છે. પણ થોડી વાર પછી ન મળે ત્યારે અરે આજ તો શાક એવું બગાડી નાખ્યું, તરત જ પાછો ગુસ્સો પણ આવે છે. એ ક્ષણિક છે, પણ એ ઇન્દ્રિયજન્ય આનંદ છે. એટલે જીભની ઇન્દ્રિય દ્વારા મળેલો આનંદ.
ઠંડી લાગી છે અને ગરમ પાણી ન મળ્યું, હમણાં ગીતેશભાઈ કહેતા હતા ને એવું, પણ ગરમ પાણી ન મળ્યું ત્યારે જ દુઃખ થાય છે, અને મળે ત્યારે આનંદ થાય છે, ત્યારે સુખ થાય છે. એટલે એટલા ટાઈમ પૂરતો એ સ્પર્શેન્દ્રિય જે છે, એટલે ત્વચા નામની ઇન્દ્રિય છે, એને આનંદ થયો. તમને ગમતું સંગીત કે ગમતું ગીત સાંભળવા મળે એ વખતે કાન નામની ઇન્દ્રિયને આનંદ થાય છે. ગમતી સુગંધ મળે ત્યારે નાક નામની ઇન્દ્રિયને આનંદ થાય છે. ગમતું ફૂલ કે ગમતી વ્યક્તિ મળે ત્યારે આંખ નામની ઇન્દ્રિયને આનંદ થાય છે. આ ઇન્દ્રિયજન્ય આનંદ છે, એ શાશ્વત હોતો નથી, એ થોડા સમય માટે હોય છે, એટલે ટેમ્પરરી હોય છે. બીજો જે આનંદ છે એ માનસિક આનંદ છે, એટલે મનોજન્ય આનંદ છે. એટલે તમે કોઈ જોક્સ કે કોઈ જોક કીધી, કોઈ ટૂચકો કીધો, કોઈ હસવાની વાત કીધી તો તમને આનંદ થાય, પણ એનો એ જોક કોઈ ભેંસ આગળ જઈને કહેતો એને આનંદ થતો નથી. કેમ થતો નથી? એનો વિષય નથી, એટલે એને ઇન્દ્રિયજન્ય સુખ તો છે. એટલે ભેંસ પણ તડકો પડતો હોય તો જ્યાં છાંયડો હોય ત્યાં જઈને ઊભી રહે છે. એને પણ ખબર પડે છે કે આમાં દુઃખ છે, પેલામાં સુખ છે, એટલે એને ઇન્દ્રિયજન્ય સુખ તો ભેંસને પણ મળે છે, કૂતરાને પણ મળે છે, ઘોડા ગધેડાને પણ મળે છે. એટલે તો એ લોકોને પ્રજા થાય છે. જેટલા તમારે બાળકો થાય એના કરતાં એમની સંખ્યા વધારે થાય છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખ તો બધાને મળે છે, પણ મનોજન્ય આનંદ આપણને જ મળે છે, એમને મળતો નથી. એટલે તમે હસો છો, તમે દુનિયાના 84 લાખ યોનિમાંથી મનુષ્ય સિવાય કોઈને હસતો જોયો? તમારી આજુબાજુ પ્રાણીઓ તો હશે ને બધા, કૂતરો છે, બિલાડો છે, ઘોડો છે, ગધેડો છે, ભેંસ છે, ગાય છે, વરુ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડો છે, નોળિયો છે, સાપ છે, કીડી છે, મકોડી છે, કોને તમે હસતા જોયા? એક પણ જીવ હસવાનો આનંદ કેવળ મનુષ્ય લઈ શકે છે, એના સિવાયનો કોઈ લઈ શકતો નથી. પણ મનુષ્ય હસે પણ છે અને રડે પણ છે, એટલે એનો આનંદ શાશ્વત છે નહીં. જ્યારે ઈશ્વર તો આનંદ સ્વરૂપ છે, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા આનંદ સ્વરૂપ છે. રામાયણ તમે વાંચી છે, સાંભળી છે અથવા જોઈ છે. એવું નક્કી થયું કે રામજીનું રાજ તિલક કરવામાં આવશે અને રામજી રાજા બનશે, યુવરાજ બનશે. ઘોષણા થઈ, આખા અયોધ્યાને શણગારવામાં આવ્યું, ઢોલ નગારા વગાડવામાં આવ્યા, દીપ પ્રગટાવવામાં આવ્યા, પણ રામજીના મોઢા ઉપર ખુશીની લહેર નથી આવી. રામજીને ખુશી નથી થઈ. અને 24 કલાકમાં બાજી પલટાઈ અને એવું નક્કી થયું કે રામજી વનમાં જશે તો રામજીના મોઢા ઉપર શોકની સેર નથી આવી. ન હર્ષ, ન શોક, ન ખુશી, ન ગમ. રામજી પહેલા પણ એવા જ હતા અને વનમાં જઈને પણ એવા જ છે. એટલે ઈશ્વરને તો આઠો પોર આનંદ, કાયમી શાશ્વત આનંદ કોઈની પાસે છે તો ઈશ્વર તત્વમાં છે, બ્રહ્મ તત્વમાં છે, એની પાસે આનંદ છે. એટલે ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ ત્યાદિ હેતવે. એ સદ સ્વરૂપ, ચિદ સ્વરૂપ અને શાશ્વત આનંદ સ્વરૂપ છે.